વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એનો મતલબ થાય યુદ્ધની સામે લડો અથવા તો યુદ્ધની સામે પ્રહાર કરો. આપણે પાઠમાં આગળ વધીએ બેટા. ટુ બિગન વિથ, શરૂઆતમાં આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, the editors and others who are moved to pity me. શરૂઆતમાં મારી દયા ખાતા મારા હિતેશો મતલબ મારું સારું ઈચ્છતા મારા મિત્રો, સંપાદકો અને અન્યને હું કંઈક કહેવા માગું છું. Some people are grieved because they imagine I am in the hands of unprincipled person who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. કેટલાક લોકો નારાજ છે મારાથી કારણ કે તેઓ એવું માને છે કે હું સિદ્ધાંત વિનાના લોકોનું એક પ્યાદો છું, મતલબ એમના હાથની હું કઠપૂતળી છું, અને તેઓ મને ખોટા કારણોનો સ્વીકાર કરવા માટે અને તેઓના પ્રચારની પ્રવક્તા બનવા સમજાવી રહ્યા છે. Now, let it be understood once and for all that I do not want their pity. હર હંમેશ માટે એક વાત બરાબર સમજી લો કે મારે આવા લોકોની દયાની જરૂર નથી. I would not change place with one of them. અને હું મારું સ્થાન એવા લોકો સાથે બદલી શકું તેમ નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું શેના વિશે વાત કરું છું એ હું જાણું છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડીઝ એલ્સ. હું જે વાત કરું છું એના વિશે હું બરાબર જાણું છું, અને અન્ય લોકોની પાસે માહિતીના જે પુરાવા છે, જે ભરોસો છે પુરાવા પર, એટલો જ ભરોસો મારા પણ પુરાવા પર છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના વર્તમાનપત્રો અને સામાયિકો છે કે જે હું મારી જાતે વાંચી શકું છું અને સમજી શકું છું. Not all the editors I have met can do that. હું જે સંપાદકોને મળી છું તેઓ આવું કરી શકતા નથી. Quite a number of them have to take their French and German second hand. તેઓમાંના ઘણા બધા તો એક હાથમાં ફ્રેન્ચ પેપર અને બીજા હાથમાં જર્મન ભાષા રાખી અને પોતે સમજતા હોય છે. No, I will not depreciate the editors. હું તેઓની ટીકા કરતી નથી. They are an overworked, misunderstood class. તેઓ વધારે પડતા કામના બોજા હેઠળ દબાયેલા વર્ગ છે અને તેઓ વિશે ગેરસમજ પ્રવર્તે છે. Let them remember, though, that if I cannot see the fire at the end of the cigarette, neither can they thread a needle in the dark. જો કે તેઓએ યાદ રાખવું જોઈએ કે જો હું તેમના સિગારેટના છેડાને આગ જોઈ શકતી નથી તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. All I ask, gentlemen, is a fair field and no favor. મિત્રો, હું જે ઈચ્છું છું તે પક્ષપાત રહિત નિષ્પક્ષ કાર્યક્ષેત્ર ઈચ્છું છું, મતલબ જેમાં કોઈ પ્રકારનો પક્ષપાત હોવો જોઈએ નહીં. I have entered the fight against preparedness and against the economic system under which we live. આપણે જે સુસજ્જ પરિસ્થિતિ અને અર્થવ્યવસ્થા હેઠળ જીવી રહ્યા છીએ એમની સામે મેં લડાઈ શરૂ કરી ચૂકી છે. It is
to be a fight to the finish and I ask no quarter. અને હું એમાં કોઈની દયા ઈચ્છતી નથી. આ લડાઈ અંત સુધી પણ લડવા માટે હું તૈયાર છું. All the machinery of the system has been set in motion. સમગ્ર અર્થવ્યવસ્થાને કાર્યરત કરી દેવામાં આવ્યું છે. About the complaint and din of the protest from the workers is heard the voice of authority. કર્મચારીઓની ફરિયાદ અને વિરોધના સૂર વચ્ચે સત્તાધીશોનો અવાજ સંભળાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, એ જણાવે છે કે મિત્રો, ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. મિત્રો, સહકર્મીઓ, દેશભક્તો, તમારો દેશ ભયમાં છે. There are foes on all sides of us. આપણી ચારે બાજુ દુશ્મન આવેલા છે, દુશ્મનો રહેલા છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે માત્ર પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર જ આવેલો છે. Look at what has happened to Belgium. જુઓ, બેલ્જિયમના કેવા હાલ થયા. Consider the fate of Serbia. સર્બિયાના પ્રારબ્ધને ધ્યાનમાં લો, મતલબ એનું નસીબ જુઓ તમે. Will you murmur about Lovax when your country, your very liberties are in danger? જ્યારે તમારું વતન, તમારી સ્વતંત્રતા ભયમાં છે, એવા સમયે તમે તમારા ઓછા વેતન માટે ગણગણાટ કરશો, મતલબ પગાર વધારવાની કે વેતન વધારવાની માંગ કરશો. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર compared to the humiliation of having a victorious German army sail up the East River. ઈસ્ટ રિવર સુધી કૂચ કરી આવેલ વિજેતા જર્મન લશ્કર દ્વારા થતી માનહાનિની સરખામણીમાં તમે કઈ યાતનાઓ સહન કરો છો? Quiet your grumbling, get busy and prepare to defend your firesides and your flag. કામમાં વ્યસ્ત બનો અને તમારા રાષ્ટ્રધ્વજ અને તમારી સરહદોનું રક્ષણ કરવા તૈયાર થઈ જાઓ. Get an army, get a navy, be ready to meet the invaders like the loyal hearted freemen you are. લશ્કર અને નૌકાદળમાં જોડાવા માટે તૈયાર થઈ જાઓ. વફાદાર અને સ્વતંત્ર નાગરિકોની માફક આક્રમણખોરોનો મુકાબલો કરવા તૈયાર થઈ જાઓ. Will the workers walk into this trap? શું કર્મચારીઓ ફરી આ જાળમાં ફસાઈ જશે? Will they be fooled again? શું તેઓ ફરી પાછા તેઓ મૂર્ખ બની જશે? I am afraid so. મને તો એવું જ લાગે છે. The people have always been amenable to ordering of this sort. આ પ્રકારના વાક્ય ચાતુર્યથી લોકો હંમેશા સંવેદનશીલ બની જાય છે. The workers know they have no enemies except their masters. કર્મચારીઓ જાણે છે કે તેમના માલિક સિવાય બીજા કોઈ તેમના દુશ્મન નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ એ પણ જાણે છે કે તેઓના નાગરિકત્વના દસ્તાવેજો તેઓની પત્નીઓ અને બાળકોની સલામતી ખાતરી આપતા નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ જાણે છે કે પ્રમાણિતપણે પાડેલો પરસેવો, સતત મહેનત
અને વર્ષોનો સંઘર્ષ તેઓને સત્તાધીશો સામે લડવા માટે સમર્થ બનાવી શકતી નથી. Yet, deep down in their foolish hearts, they believe they are a country of blind vanity of slaves. છતાં પણ તેઓ મૂર્ખપણે એવું જ માને છે કે તેઓ થકી જ દેશ છે. અરે કેવા મિથ્યાભિમાની ગુલામો. The clever ones up in the high places know how childish and silly the workers are. ઉચ્ચ સ્થાને બેઠેલા સત્તાધીશો જાણે છે કે કર્મચારીઓ કેટલા બધા બાલિશ અને મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તેઓ જાણે છે કે જો સરકાર તેમને ખાખી ગણવેશ પહેરાવી દેશે, હાથમાં બંદૂક આપશે અને બેન્ડ સાથે બેનર ફરકાવી અને મોકલશે તો કર્મચારીઓ પોતાના દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડવા માટે આગળ વધશે. They are taught that brave men die for their country's honor. તેઓને એવું શીખવાડવામાં આવે છે કે બહાદુર માણસો પોતાના દેશના સન્માન ખાતર પ્રાણ ન્યોછાવર કરી દે છે. What a price to pay for a vague idea. The lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. આવા સંદિગ્ધ વિચાર માટે કેટલી મોટી કિંમત ચૂકવવાની છે. લાખો યુવાનોના જીવની આહુતિ આપવાની છે. જીવનભર માટે વિકલાંગ અને અંધ બનતા અન્ય લાખો લોકો, હજુ વધારે લાખો લોકોનું ભયાનક અસ્તિત્વ, મેળવેલી સિદ્ધિઓ અને વર્ષો પુરાણા વારસાનો ક્ષણમાં ધ્વંસ, અને આ બધી યાતનાઓ પછી પણ કોઈનો ઉદ્ધાર થવાનો નથી. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed and warmed you, educated and cherished your children. અને તેમના માટે બલિદાન આપો છો અને તમે જેને દેશ કહો છો તે તમને ખોરાક, કપડાં, રહેઠાણ પૂરા પાડે, હોંફ આપે, તમારા બાળકોને શિક્ષણ આપે તેમજ તેઓને નિભાવે તો આ ઉત્કૃષ્ટ બલિદાન એ બુદ્ધિગ્રાહ્ય ગણાય. મતલબ કે બલિદાન આપેલું યોગ્ય કહેવાય. I think the workers are the most unselfish of the children of man. They toil and live and die for other people's country, other people's continents, other people's liberties and other people's happiness. હું માનું છું કે કર્મચારીઓ એ માનવજાતના સૌથી નિસ્વાર્થ બાળકો છે. તેઓ બીજા દેશના લોકોની સ્વતંત્રતા અને બીજા લોકોની સુખાકારી માટે સખત મહેનત કરે છે અને મૃત્યુ પામે છે. The workers have no liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. કર્મચારીઓને પોતાની સ્વતંત્રતા હોતી નથી. જ્યારે તેઓ 8 કલાક 10 કલાકની કામ કરવાની ફરજ પાડવામાં આવે છે ત્યારે તેઓ સ્વતંત્ર હોતા નથી. They are not free when they are ill paid for their exhausting toil. જ્યારે તેઓને થકવી નાખતા કામના બદલામાં અપૂરતું વેતન આપવામાં આવે છે ત્યારે તેઓ સ્વતંત્ર રહેતા નથી. They are not free when their children must labor in mills and factories or strive, and when
their women may be driven by poverty to lives of shame. જ્યારે તેઓના બાળકોને મિલ કે કારખાનામાં કામ કરવું પડે છે, નહીં તો ભૂખે મરવું પડે છે, ત્યારે તેઓ સ્વતંત્ર નથી. જ્યારે તેમની પત્નીઓને ગરીબીને કારણે શરમજનક જીવન જીવવું પડે છે, ત્યારે પણ તેઓ સ્વતંત્ર રહેતા નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a rise of wages and for the basic justice that is their right as human beings. માનવી તરીકેના તેમના મૂળભૂત હક માટે કે વેતન વધારા માટે તેઓ હડતાલ પર જાય છે, ત્યારે તેઓને ફટકારીને જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યારે પણ તેઓ સ્વતંત્ર રહેતા નથી. We are not free unless the men who frame and execute the law represent the interest of the lives of people and no other interest. જ્યાં સુધી કાયદાનું ઘડતર કરતા અને અમલ કરતા સત્તાવાળાઓ અન્ય કોઈ બાબતોમાં રસ દાખવ્યા સિવાય માત્ર લોકોના જીવન ધોરણ બાબતે રસ લઈને પ્રતિનિધિત્વ કરે નહીં, ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. The ballot does not make a free man out of a wage slave. તમારી પાસે મતાધિકાર છે તો તમે ખરેખર સ્વતંત્ર છો તેવી વાત સાબિત થતી નથી. There has never existed a truly free and democratic nation in the world. દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ સાચી રીતે સ્વતંત્ર નથી. From time immemorial men have followed with a blind loyalty the strong men who had the power of money and armies. શરૂઆતથી જ લોકો જે વ્યક્તિ પાસે સત્તા હોય છે અથવા તો જેની પાસે પૈસા હોય છે એના જ હાથ નીચે એને જ ફોલો કરતા આવ્યા છે, એનું જ અનુસરણ કરતા આવ્યા છે. Even while battlefields were built high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. પોતાના જ સ્વજનોના મૃત્યુથી યુદ્ધના મેદાનોમાં ઢગલા ખડકાઈ ગયેલા હોવા છતાં તેઓએ શાસકોની જમીન ખેડેલી છે અને શાસકોએ તેઓને મજૂરીના ફળને પણ લૂંટી લીધેલું છે. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberties. શાસકોએ મહેલો બનાવ્યા, પિરામિડો બનાવ્યા, મંદિર અને દેવળ બંધાવ્યા, પરંતુ તેમાં ક્યાંય સ્વતંત્રતાનું ખરું સ્મારક ક્યાંય જોવા મળતું નથી. As a civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ સામાજિક વિકાસ વધારે થતો જાય છે તેમ તેમ કર્મચારીઓ વધુને વધુ ગુલામ બનતા જાય છે. Until today, they are little more than parts of the machines they operate. વર્તમાનમાં પણ તેઓ જે યંત્રોનું સંચાલન કરે છે તેની પૂજા કરતા વધારે કંઈ નથી. Daily, they face the dangers of railroad, bridge, skyscrapers, frightened train, stockhold, stockyard, and training at the docks, on the railroads, and underground, and on the seas. દરરોજ તેઓ રેલ રસ્તા, પુલ, ઇમારતો, માલ સામાનની હેરફેર કરતી ટ્રેન, વહાણના બોઇલર રૂમ, પ્રાણીઓના વાડાઓ,
વહાણના ઓવરા પર અપાતી તાલીમો દરિયાની સપાટીની નીચે તેમજ દરિયાની સપાટી પર ભયનો સામનો કરે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. જેના થકી આપણું જીવન શક્ય છે એવી કિંમતી જીવન જરૂરી વસ્તુઓની તેઓ વાહન વ્યવહાર દ્વારા હેરફેર કરે છે અને that make it possible to live and what is their reward અને એમને બદલામાં વળતરમાં શું મળે છે? A scanty wage, often poverty, rent taxes, tributes and for compensations. તો ઓછું વળતર, મોટાભાગે ગરીબી, ભાડા ભરવા પડતા હોય છે, વેરાઓ ભરવા પડતા હોય છે અને યુદ્ધની નુકસાની ભરપાઈ કરતી ખંડણીઓ, આ બધું એમને વળતરમાં મળતું રહે છે. The kind of preparedness the workers want is recognition and reconstructed of their whole life, such as has never been attempted by statesmen or governments. કર્મચારીઓ તેઓના સમગ્ર જીવનનું પુનઃગઠન અને પુનઃવ્યવસ્થાપન ઈચ્છે છે કે જે બાબતોનો કદી કોઈ રાજકારણીઓ કે સરકારો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slum. વર્ષો પહેલાં જર્મન સત્તાધીશોને સમજાઈ ગયું હતું કે ઝૂંપડપટ્ટીમાંથી કદી સારા સૈનિકો મેળવી શકાશે નહીં, તેથી તેઓએ ઝૂંપડપટ્ટીઓને જ નાબૂદ કરી નાખી હતી. They saw to it that all the people had at least a few of the essentials of a civilization: decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care and proper safeguards for the workers in their occupations. તેથી તેઓએ એ બાબત પણ ધ્યાનમાં લીધી કે સભ્ય સમાજ માટે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સ્વચ્છ રહેઠાણ, સ્વચ્છ રસ્તાઓ, થોડો પરંતુ પોષણક્ષમ આહાર, આરોગ્ય વિષયક યોગ્ય કાળજી અને પોતાના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય તાલીમ મળી રહે. That is only a small part of what should be done. It is your business to force these reforms on the administration. જે થવું જોઈએ એનો તો માત્ર આ એક નાનો ભાગ જ છે. આ સુધારા કરાવવા માટે વહીવટકર્તાઓને ફરજ પાડવી એ તમારી જવાબદારી છે. Let there be no more talk about what a government can or cannot do. ચાલો સુધારા કરવા માટે ફરજ પાડવી જરૂરી છે. સરકાર શું કરી શકે છે અને શું કરી શકતી નથી એવી વાતો બંધ કરી દઈએ. All these things have been done by the belligerent nations in the turmoil of war. યુદ્ધની યાતનાઓ વચ્ચે પણ યુદ્ધખોર દેશોએ આવું કાર્ય કરેલ છે. Every fundamental industry has been managed by the governments, then by private corporations. ખાનગી નિગમો કરતાં સરકારોએ પાયાના ઉદ્યોગોનું સારું સંચાલન કરેલું છે. It is your duty to insist upon still more radical measure. It is your business to see that no child employed in the industrial establishment
in the industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or diseases. હજુ વધારે અસરકારક પગલાં ભરવા માટે આગ્રહ રાખવાની તમારી ફરજ છે. કોઈપણ બાળકને ઔદ્યોગિક વસાહત, ખાણ કે સ્ટોરમાં કામે લગાડવામાં ન આવે અને કોઈપણ કામદાર બિનજરૂરી રીતે અકસ્માત કે રોગના જોખમમાં ન મુકાય તે જોવાની પણ તમારી ફરજ છે. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. તેઓ તેમને ધુમાડો, ગંદકી કે ગીચતા મુક્ત સ્વચ્છ શહેરો આપે એ જોવાની ફરજ પણ તમારી છે. It is your business to make them pay you a living wage. જીવન નિર્વાહ માટે તમને જરૂરી વેતન આપે એ જોવાની ફરજ પણ તમારી છે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation. જ્યાં સુધી દરેકને જન્મ પછી સારી રીતે ઉછેર મળશે, until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. જ્યાં સુધી દરેકને જન્મ પછીનો સારી રીતેનો ઉછેર મળે, સારો પૌષ્ટિક ખોરાક મળે, સુશિક્ષિત થાય, બૌદ્ધિક સમજદારી કેળવે અને કાયમને માટે દેશ સેવાને લાયક ન બને ત્યાં સુધી દેશના દરેકે દરેક ક્ષેત્રમાં આ પ્રકારની સુસજ્જતા અમલમાં મૂકવાની ફરજ પણ તમારી છે. Strike against all ordinance and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. શાંતિને હણી નાખતા અને યુદ્ધની ક્રૂરતાને ચાલુ રાખે તેવા બધા જ પ્રકારના વટહુકમો, કાયદાઓ અને સંસ્થાઓને તોડી પાડો. Strike against war, for without you no battles can be fought. યુદ્ધ સામે પ્રહાર કરો, કારણ કે તમારા વિના કોઈ યુદ્ધ લડી શકવાનું નથી. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murders. ગેસ બોમ્બ અને અન્ય વિનાશક હથિયારો સામે પ્રહાર કરો. Strike against the preparedness that means death and misery to millions of human beings. લાખો માનવીઓને મૃત્યુ અને યાતનાઓ આપતી સુસજ્જતા સામે પ્રહાર કરો. Be not dumb and obedient slaves in an army of destruction. Be heroes in the army of constructions. વિનાશક લશ્કરમાં મૂક અને અજ્ઞાકિત ગુલામ ન બનો, પરંતુ રચનાત્મક લશ્કરમાં વીર બનીને જીવન જીવો. થેન્ક યુ.